નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે, વરિષ્ઠ પત્રકાર છે અને સાયન્સ અને ટેકનોલોજીના પણ જાણકાર છે. આજે જે વાત કરવાના છે એ માત્ર દુનિયા માટે નહીં પણ ભારત માટે પણ ચિંતાનો વિષય છે અને સ્પેસ ટેકનોલોજીની બાબતમાં ભારત માટે ચિંતા કેવા કેવા પરિણામો લાવશે, તમારે માટે, મારે માટે, આપણા સૌને માટે, એની ગિરીશભાઈ વાત કરવાના છે. એટલે છેલ્લે સુધી આ એપિસોડ તમારે જોવો પડશે. ગિરીશભાઈ હંમેશા તથ્યોને આધારે વાત કરે છે અને એ સરળ ભાષામાં સમજાવે છે. એકદમ ટેકનોલોજીકલ ટર્મ્સ પણ એ છે સરળ ભાષામાં આપણા દર્શકોને સમજાય એ રીતે એ મૂકે છે. એટલે ગિરીશભાઈ, સીધું ને સટમાં આપનું સ્વાગત છે અને આપ જે વિષય આજે છેડવા માંગો છો એ વિષયની ચર્ચા આરંભો. ગિરીશભાઈ. હરિભાઈ, 13 માર્ચના એક માઠા સમાચાર આવ્યા કે આપણી જે સેટેલાઇટો અલગ અલગ પ્રકારની હોય છે. ઇન્ડિયાએ પોતાની સેટેલાઇટો જે લોન્ચ કરી એમાં એક જે હોય એ એન્ટરટેનમેન્ટ, ટેલિવિઝન એના માટે હોય. એક હોય છે એન્વાયરમેન્ટ માટે હોય કે ભાઈ વાવાઝોડું ક્યારે આવવાનું છે, એનું દરિયામાં શું પરિસ્થિતિ છે, એટલે એનું આગાહ કરવા માટે થાય. એમાં સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ જે હોય છે ને એ તમારું નેશનલ સિક્યોરિટીનું, જેને આપણે નાવિક નામ આપ્યું છે, NAVIC. એ નાવિક જે સેટેલાઇટનો જે સમૂહ છે એ આપણું રિયલ ટાઈમ ફૂટેજીસ બોર્ડર 1500 કિલોમીટરની પેરીફેરીમાં હિન્દુસ્તાનની બોર્ડર ઉપર કઈ મુવમેન્ટ થતી હોય, કોઈ જાતનું ક્યાં કઈ એક્સિડન્ટ થયું હોય, ક્યાં મોટું, તો ઈ તમે ગોતી અને પ્લેનના ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ સાથે, એટલે પર્ટિક્યુલરલી એવિએશન અને તમારી નેશનલ સિક્યોરિટી અને એરફોર્સ એના માટેનો ઈ સેટેલાઇટ હોય છે. હવે નાવિક સેટેલાઇટમાં એક તકલીફ થઈ ગઈ હતી કે એક સેટેલાઇટ આપણી એની અંદર એટોમિક ક્લોક્સ હોય છે. એટોમિક ક્લોક હોય છે એ દરેક સેટેલાઇટનો હાર્ટ હોય છે. હવે આમાં પરિસ્થિતિ કેવી હતી કે આપણી 1999માં કારગિલ વખતે આપણી સરકારે અમેરિકાને જીપીએસ ડાઉનલોડિંગની પરમિશન આપવા માટે માંગી હતી. તો આપણને કારગિલની અંદર શું પાકિસ્તાનની બોર્ડર ઉપર મુવમેન્ટ થઈ રહી છે આપણને ખબર પડે. તો એ આપણને ત્યારે યુએસએ ઘસીને ના પાડી દીધી હતી, એને આપણને સપોર્ટ નતો કર્યો. એટલે પછી આપણી ગવર્મેન્ટે વિચાર કર્યો કે તો આપણી પોતાની શું કામ સેટેલાઇટો ન હોવી જોઈએ, અને એ પ્રોગ્રામ કરવાનો ત્યારે ડીઆરડીઓને જવાબદારી આપવામાં આવી. ત્યારે આપણે ડોક્ટર VK સારસ્વત હતા જે ચેરમેન ડીઆરડીના, એમને વાત કરી એટલે એમને કીધું કે ઇન્ડિજિનિયસલી પણ આપણે ડેવલપ કરી શકીએ છીએ, અને એ ત્યાંથી અભિગમ ચાલુ થયું. હવે આમાં પરિસ્થિતિ કેવી છે કે તમારે એક જગ્યાએ વોચ કરવું હોય તો તમને 4 ખૂણા, એટલે 4 સેટેલાઇટો ભેગી થાય ત્યારે તમે પરફેક્ટ એની અંદર એક લોકેશન કરી શકો, કારણ કે જો ક્રોસ કરો તો તમને સેન્ટર મળે. એમાં 4 માંથી એક પણ ખૂણું જો ભંગાઈ ગયું તો એ તમારી બાકીની 3 પણ નકામી થઈ જાય. એ સેટેલાઇટનું ઓપરેશનલ વીક પોઈન્ટ છે. હવે આમાં થયું કેવું કે આપણે ઇનિશિયલી એક સેટેલાઇટ જે હતી, 2 સેટેલાઇટો આપણી 10 વર્ષ પૂરી થતા એની અંદર તમારે એની ટાઈમ ગેપ પૂરો થયો, એટલે આપણે રેગ્યુલરલી એને અપડેટ કરવી પડે. 10 વર્ષે એટોમિક ક્લોક બંધ થઈ જાય. એટોમિક ક્લોકનું જે પરફેક્શન છે એ આપણે કહીએ કે આપણે સેકન્ડ્સની નેનો સેકન્ડ એટલે 10⁹ નો રેશિયો હોય. 10 કરોડમો ભાગ સેકન્ડનો, એટલી પરફેક્શન સુધી આપે. હવે ઈ જે તમારું રિયલ ટાઈમ ટ્રાન્સમિશન હોય એનાથી તમે એક્ઝેક્ટલી લોકેશનનું મુવમેન્ટ પકડી શકો કે ભાઈ કેટલું આગળ આવ્યું, શું આવે. એનું પછી એનું AI ને એનાથી કોમ્પ્યુટરથી એસેસમેન્ટ આ લોકો ડિફેન્સ વાળાને એ લોકો કરે. હવે આની અંદર કેવું થયું કે આપણી 2 જે હતી જે આપણે લોન્ચ કરી હતી એમાં એટોમિક ક્લોક આપણે પહેલા એક સ્પેક્ટ્રા ટાઈમ કરીને સ્વિટ્ઝરલેન્ડની કંપનીથી લેતા થઈ. જો કે પૂરી દુનિયામાં એની મોનોપોલી છે, એટલે માસ્ટરી છે, અને એ એટોમિક ક્લોક એ લોકો જ બનાવે છે. તો 2 સેટેલાઇટો આપણી ટાઈમ બાઉન્ડ થઈ ગઈ, એટલે આપણે ચલો એને આપણે માનીએ કે આપણે એને રિપ્લેસ કરતા હતા. પછી 2 જે આપણે લોન્ચ કરી એની અંદર એક્સિડન્ટલી થયું કે ઇન્ડિયાનો બનાવેલો એટોમિક ક્લોક હતો પણ ઈ સ્પેસમાં ન પહોંચી શકી. ઈ મિડ સ્પેસની અંદર જ માલ ફંક્શન કરવા માંડી અને આપણું ઈ અભિયાન ફેલ થયો. હવે 4 બાકીની જે હતી એની અંદર પણ બાકાયદા એક એક કરી અને તમારા એટોમિક ક્લોક્સ ખરાબ થવા માંડ્યા.
ઓહ, એટલે હવે તમે જુઓ તો 11 જે હતી એમાંથી તમારી 8 નકામી થઈ ગઈ, એટલે હવે વધી 3 વધી, એટલે તમારી ઈ સેટેલાઇટ ત્યાં ફરતી હોય એનો કોઈ ઉપયોગ નથી તમને, કારણ કે તમે એક્ઝેક્ટ પિન પોઈન્ટ ત્યાં કાંઈ પણ તમે કરી શકો નહીં વિજિલન્સ. હવે એનું કારણ શું છે કે એનો એક સીધો મેજરમેન્ટ છે ટેકનિકલી, કે નેનોમીટર્સમાં 1 નેનોમીટરનો બી ફરક પડ્યો ને તો તમારે ગ્રાઉન્ડ ઉપર 30 સેન્ટીમીટરનો ફરક પડે. હવે ઈ ટાઈમિંગ્સની અંદર તમે જો મિનિટ્સમાં ગણવા જાઓ તો સેંકડો કિલોમીટરનો તમારો, એટલે એ તમારો એડજસ્ટમેન્ટનું કઈ એનો ઉપયોગ જ નથી. હવે આની અંદર આપણે શું કરી શકીએ, એટલે આપણા જે અત્યારે કાંક ને કાન બંધ છે, હવે ઈ આપ જે હતું ઈ બેઝિકલી આપણને દરિયાની અંદર શિપ મુવમેન્ટ કાંઈ થતા હોય તો લાઈવ કવરેજ કેવી રીતે મળે, એટલે આમાં જો બીજા દેશોનું આપણે કમ્પેરિઝન કરીએ તો યુએસએ નું જીપીએસ છે, જીપીએસ ની રિક્વાયરમેન્ટ છે 24, પણ એ લોકોએ અપલોડ કરી છે 31 સેટેલાઇટો, એટલે ઇમિડિયેટ સ્વિચ ઓવર કરવું હોય તો એ લોકો પાસે છે. જી હવે એ રીતે જ રશિયાની તમે જુઓ તો ગ્લોનાસ છે. હવે ગ્લોનાસ જે છે એની પણ 24 જોઈએ અને 24 છે વર્કિંગમાં. યુરોપિયન યુનિયનનો ગેલિલિયો જે જીપીએસ જેવું નેટવર્ક છે એ 30 જોઈએ અને 30 છે. ચાઇનાને 35 ની જરૂર છે, એને 45 રાખી છે. હવે આની અંદર તમે જુઓ તો જે લોકોએ પોતાની સિસ્ટમથી પહેલા ડેવલપ કરી અને જે ગયા છે, એટલે અત્યારે એવું થાય કે એ લોકો આપણા કરતા ઘણા બધા સક્ષમ છે. હવે નાવિકમાં અત્યારે આપણે જોઈએ તો ઈ બધા પ્લસમાં છે, આપણે -3માં છીએ, કારણ કે એ 3 પણ અત્યારે આપણા માટે નકામી છે જે ત્યાં ફરી રહી છે. હવે આની અંદર તમે જુઓ તો 2007 ની અંદર સેટેલાઇટો જો તમારી 10 વર્ષ પછી પૂરી થાય અને જો સ્પેસમાં આમથી ફરતી હોય તો બીજા સ્પેસ ક્રાફ્ટને કે નુકસાન કરવાના સેટેલાઇટને થાય, એટલે એમાં ચાઇનાએ એક એસેટ ડેવલપ કર્યું, એન્ટી સેટેલાઇટ ટેકનોલોજી. એમાં એને લેઝરની સિસ્ટમ એડોપ્ટ કરી કે ભાઈ લેઝરથી એને એટલો બધો ટેમ્પરેચર વધારી નાખવાનો કે એ ગળી જાય અને નાના નાના ટુકડા થાય, એટલે એ ભવિષ્યમાં રિસ્ક ન રહે. પણ એના સાથે ઈ પણ ખતરો ઉભો થયો કે જો ચાઇના કાલે કોકની સેટેલાઇટ જો એને ડિફંક કરવી હોય તો ઈ એનો ઉપયોગ કરી શકે. એટલે આપણે પણ ઈ અભિયાનમાં જોડાણા 2009માં કે આપણે પણ એસેટ, અને આપણે બહુ સક્સેસફુલી આપણે એસેટ આપણે બનાવી શકીએ. એટલે અત્યારે દુનિયામાં એન્ટી સેટેલાઇટ ટેકનોલોજી રશિયા, ચાઇના, ઇન્ડિયા અને યુ પાસે જ છે. એટલે આપણે તમે જુઓ તો ઈ સક્ષમ થઈ ગયા, પણ બેકમાં જે આપણી સેટેલાઇટોના કામ હતા એમાં આપણે કઈ જાતનું ઓલું કરી શક્યા નહીં. હવે આમાં બે એક્સપર્ટ્સનું એવું શકમન બી છે કે ભાઈ આપણે ખરેખર એને ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ કે ઈ જ સ્પેક્ટ્રાના જે એટમિક ક્લોક છે એ બધે આખી દુનિયામાં બરોબર ચાલે છે, આપણા કેમ નથી ચાલતા. અને જેમાં આપણે મહેનત કરી, આપણા જે ક્લોક ગયા ઈ બે સ્પેસ તમારી સેટેલાઇટો સ્પેસમાં પહોંચી જ કેમ નહીં. એટલે અત્યારે જે આપણે એનઆઈએ ને અને જે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ ઈ દિવાળાને ગોતવા કરતા ખરેખર ડોભાલનું કામ છે કે ઈ ગોતે કે આ સેબોટેજિંગ કોણ કરી રહ્યું છે. ન થતું હોય ગુડ, પણ જો થતું હોય તો જેમ બીજા એ લોકોની ઇન્ટેલિજન્સ એજન્સીઓ બધી ચીજો પર વોચ રાખતી હોય, આની ખરેખર ઓફિશિયલ એક્સપર્ટ પાસેથી ઇન્ક્વાયરી થવી જોઈએ. હવે આ એક પરિસ્થિતિ રહી ગઈ છે. હવે આની અંદર તમે જુઓ તો અત્યારે કાલે આપણે એક ચીજ જોઈતી, આપણે આગળ ડિસ્કસ કર્યું કે અમેરિકા એના 36 કલાક સુધી એક ડ્રોન છે અનમેન્ડ, ઈ 47,000 ફીટ ઉપર જઈ અને બરોબર મેપિંગ કરી શકતું હતું. ઈ ડ્રોન જે તમારો છે ઈ કાલે પડી ગયો. ઈ ક્યાં સર્વેલન્સ કરતું હતું? તમારા બુશર એટમિક પાવર પ્લાન્ટ ઈરાનના અને ખર્ગ આઇલેન્ડ ઉપર. એટલે ખર્ગ આઇલેન્ડ ઉપર આપણે એની તસવીર મૂકી હતી. હા, એટલે ઈ જે સર્વેલન્સ કરતું હતું, હવે એમાં જો આપણે આપણા જેવો માણસ ઈ જોઈ શકતો હોય કે આ લોકોનો સર્વેલન્સ ત્યાં વેસલ ફરી રહ્યું છે, તો ઓબ્વિયસ છે કે બધી ઇન્ટેલિજન્સ વાળા જોતા હશે. એને લગભગ કોન્સ્ટન્ટલી 2 દિવસે ઈ રાઉન્ડ માર્યા. કાલે રાતના ખબર પડી કે ઓચિંતો પડી ગયો 47,000 ફૂટ ઉપરથી, એને કોઈ હિટ કર્યો. હવે 47,000 ફીટ ઉપર તો કોઈ ડોમેસ્ટિક પ્લેન તો જઈ શકે નહીં, કારણ કે એની લિમિટ મેક્સિમમ 35,000 ફીટ પછી ઉપર હવા નથી હોતી. એટલે આને કેવી રીતે પડ્યો, એમાં હવે જે ઇન્વેસ્ટિગેશનમાં એક્સપર્ટ્સ જે આવીને કહી રહ્યા છે કે ભાઈ આ 100% એની સેટેલાઇટથી એન્ટી સેટેલાઇટની લેઝરથી મારી અને આને ફગાવવામાં આવે છે, કારણ કે ચાઇનાને કદાચ ઈરાને મદદ માંગી હોય કે ભાઈ આ અમારા ઉપર આટા મારે, આનું શું કરવું, એટલે ચાઇના એક જ કિલ સ્વિચ દબાવ્યો હશે અને પતી ગઈ. એટલે અત્યારે જે હોડ ચાલી રહી છે કે દરેક કન્ટ્રી ટેકનોલોજીમાં પોતાની માસ્ટરી એસ્ટાબ્લિશ કરવા માટે બેઠું છે, એમાં આપણી પરિસ્થિતિ ક્યાં છે ઈ જોવી પડે. તો આપણે શું કરી રહ્યા છીએ? આપણે આત્મનિર્ભરની વાત કરીએ છીએ, બધું કરીએ છીએ. આપણા સાયન્ટિસ્ટો દુનિયાભરમાં જઈને વિશ્વ માટે કામ કરી રહ્યા છે, તો એમનું અહીંયા ઇન્કલ્કેશન શું છે?
હવે એની જ જગ્યા અત્યારે તમે ચાઇનાનો જુઓ તો ચાઇનાએ એક સ્પેસ સિલ્ક રોડ બનાવ્યો, જેમ અહીંયા ચાઇનાથી અફઘાનિસ્તાન એ વખતે જે યુરોપ સુધીનું જે સિલ્ક રૂટ હતું એ એને સિલ્ક રૂટ સ્પેસમાં બનાવવાનું નક્કી કર્યું છે. એણે 1301 નવેમ્બર 25માં 1301 સેટેલાઇટો લોન્ચ કરી દીધી. હવે એની અંદર એનો ટાર્ગેટ છે માર્ચ 26 સુધીમાં, એટલે કદાચ અત્યારે ઘણી બધી થઈ ગઈ હશે, ડિક્લેર નથી કરી, એમાં ટોટલી 15,000 સેટેલાઇટો આવી ઉપર અપલોડ કરી રહ્યો છે. હવે એના પછી તમે જુઓ તો કનેક્શન એનું કરો કે કેટલા વર્ષો પહેલા ચાઇના પોતાનું પ્રોગ્રામિંગ કરીને ચાલે છે. એણે જોયું, અત્યારે તમે જુઓ તો સૌથી પહેલો ઈરાને જો દુબઈમાં કોઈ સેન્ટરને એટેક કર્યો હોય તો એ એમેઝોનનો ડેટા સેન્ટર હતું. કારણ કે સૌથી અત્યારે યુદ્ધ માટે જો મેન કોઈ કાર્યક્રમ કરતું હશે તો ધેટ વિલ બી ડેટા સેન્ટર. કારણ કે બધી સેટેલાઇટોનું મોનિટરિંગ કરવું, એને એઆઈમાં કન્વર્ટ કરી અને એના મેસેજીસ આપવા, એટલે ડેટા સેન્ટર ઉડાડે પછી ભવિષ્યમાં તમને એમ થશે કે જ્યારે પણ યુદ્ધ થશે તો કોઈ પણ દુશ્મન પહેલા તમારો ડેટા સેન્ટર ઉડાડશે. હવે આઉટ ઓફ ધ બ્લુ ચાઇના આવીને ડિક્લેર કર્યું કે હું તો સ્પેસની 36,000 કિલોમીટર ઉપર હું પોતે ત્યાં જ ડેટા સેન્ટર બનાવીશ. એટલે એ ઓલરેડી એના માટે એને કામ ચાલુ કરી દીધું. હવે ડેટા સેન્ટર ઉપર હોય તો જમીન ઉપર જે વિરોધ થઈ રહ્યો છે કે એક ડેટા સેન્ટર 10 લાખ લીટર રોજનું પાણી વાપરશે, એમાંથી 80% તો ભસ્મીભૂત થઈ જવાનું છે. એટલે એટલું પાણીનો મારો છે એને કુલ કરવા માટે, અને પાવરનું એટલી જનરેશન. હવે ત્યાં ઈ હાઈટ ઉપર સોલાર પાવર એને ફ્રી મળશે, અને કુલિંગ ટેમ્પરેચર જ ત્યાં -60-70 ડિગ્રીનો ચાલતો હોય, એટલે એને કુલિંગની જરૂર નથી. હવે આજે તમે ડેવલપમેન્ટ જુઓ, એનાથી બીજા પણ બધા કન્ટ્રીઝ ગભરાવા માંડ્યા છે, અને ચાઇનાને કોઈની પરમિશન લેવાની જરૂર નથી. એટલે એ ડેવલપમેન્ટ કરી રહ્યો છે કે ફ્યુચરના રસ્તા બહુ પહેલાથી જ તૈયાર કરી અને પોતાને સક્ષમ બનાવી રહ્યું છે. પણ આજ તકલીફ આપણને થઈ ગઈ કે એટમિક ક્લોકમાં પણ માસ્ટરી સ્વિટ્ઝરલેન્ડ પછી કોઈની હોય તો એ ચાઇનાની છે. પણ આપણે આપણે ચાઇના પાસેથી એટમિક ક્લોક ન લઈ શકીએ? આપણે લાલાંક દેખાડવાની છે ને. ચાઇનાથી ભાઈબંધી કરવા જાશું જાહેરમાં, આપણા મિત્રો કરી શકે, એમનાથી પૈસા લઈ શકે, પણ આપણે જો જાહેરમાં કહેવા જઈએ તો આપણી નામોશી થાય. એટલે દિક્કત એ છે કે આપણે પોતાનો ઈગો સેટિસ્ફેક્શનમાં કે પોલિટિકલ એડવાન્ટેજ માટે આપણે એ કર્યું નહીં. અને આ તમને ખ્યાલ હોય તો બેંગ્લોરની અંદર 3 વર્ષ પહેલા જે તમારી શું કે ડ્રાઈવરલેસ મેટ્રો જે બનાવવાની હતી, આખો પ્રોજેક્ટ ચાઇનાને અપાણું હતું. પછી ડોકલામના ચક્કરમાં તમે એને બંધ કર્યું. બંધ કરવાથી એને કોઈ પ્રોજેક્ટ, એને ચાઇનીઝ થિયરીને ઘૂસીને એને ચાલુ કરી શકવાની કોઈ નિયમ નથી. આજે તમારે 21 ઇન્જિનિયરને સ્પેશિયલ વિઝા દઈને બોલાવવા પડે, અને એમણે બેંગ્લોરમાં કામ ચાલુ કર્યું. જો નથી કરતા તો બેંગ્લોરની અંદર ટ્રાફિક ભયંકર પરિસ્થિતિ થઈ રહી છે. એટલે જો તમને કરવું છે, આજે તમે કોઈ જો વાતનો જવાબ ના આપતા હો તો તમે એ બી ધડાલેથી કહી દો ભાઈ મને એવું લાગે છે કે દેશ હિતમાં આપણે ચાઇનાથી દુશ્મન નથી કરી, આપણે એનાથી ટેકનોલોજીકલ એડવાન્ટેજ તો લઈ શકીએ. There is no problem. ગિરીશભાઈ, દેશ હિત તો એ છે કે $100 બિલિયન નો લાભ છે ને વેપારમાં મોદી જ્યારથી આવ્યા છે ત્યારથી ચીનને આપે છે. જો દેશ હિત હોય તો $100 બિલિયન નો લાભ ચીનને ન ખટાવત. એટલે તમે આજે સંબંધોની જે આપણે વાત કરીએ, મેં તમને લાઈવ મોકલ્યા કે 3 દિવસથી બધાની શિપો અટકેલી પડી છે. ત્યાંથી એક જ શિપો ધડલેથી એકલી નીકળી જાય છે, એ બધી ચાઇનીઝ ટેન્કરો છે. અને નવાઈની વાત એ છે કે ચાઇનીઝ ટેન્કરો ઓછામાં ઓછો ત્યાંથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી નીકળ્યા પછી કંડલા પહોંચતા કે મુન્દ્રા પહોંચતા એને 4 દિવસ લાગે. ઈ કાલે શિપ નીકળી છે અને આજે સવારના પાછી પહોંચી છે ભરવા માટે. એનો મતલબ એ થયો કે એની ગોસ્ટ શિપો ચાઇના ધડલેથી માલ વેચે ને એના જે બધા ત્યાં ડિફેન્સની શિપો ઊભી છે નેવલની, એને ઈ ફ્યુલિંગ કરી આપી રહ્યો છે. એટલે આ મિત્રતા થઈ. કારણ કે એને કીધું કે અમારે તો અમને દુશ્મની કોઈ નથી. અમેરિકા અને ઇઝરાયલ સિવાયની કોઈ પણ શિપ કે એમાં જો એના કોઈ ક્રૂ હશે તો અમે ઈ શિપને નહીં આવવા દઈએ, બાકી બધાને અમે જવા દઈએ છીએ. પણ ઈ તો ઇન્સ્યોરન્સનો પ્રોબ્લેમ છે કે એ લોકો ઇન્સ્યોરન્સના લીધે નથી નીકળતા, તો વી કાન્ટ ડુ એનીથિંગ. ઈ તો આયા છીએ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સમાં કીધું. એટલે ત્યાં જે પરિસ્થિતિ છે એમાં જી ભારતીય શિપો તો એને તો મંજૂરી આપી દીધી ને મોટા ઉપાડે. આપણે ત્યાં તો એના ઢોલ પીટાય છે. તો બધા જયારે જાહેરમાં બધાએ કીધું કે નંદાદેવી ત્યાંથી નીકળી ગઈ છે, મેં આપને વિઝ્યુઅલ મોકલ્યા કે નંદાદેવી કાલે સવારના નીકળી છે. નંદાદેવી અને અત્યારે તો ટેકનોલોજી એટલી એડવાન્સ છે કે તમે ગૂગલમાં પૂછો કે ભાઈ આ શિપનું લાઈવ લોકેશન બતાડો તો એ તમને મેપ ઉપર બતાડે છે.
પણ એના ધરા તે છતાં ખોટું બોલવું, એટલે એ લોકોને એમાં છે કે ગોદી મીડિયાએ કહી દીધું એટલે હાથોહાથ બધા ભગતો લઈ લેશે અને નીકળી ગયું. એની પહેલાની શિપ આવી, એમાં તો તમારા એક્સટર્નલ અફેર્સના સ્પોક્સ પર્સનને બોલવું પડ્યું કે ભાઈ ના, એ તો પહેલા જ નીકળી ગઈ હતી અને હું એના બારામાં કંઈ કહેવા નથી માંગતો, કારણ કે હરાડ ખોટું હતું. હવે તમારે જો કેવું છે, કારણ કે આપણા મીડિયાને તો એટલી બધી છૂટ છે કે એ તો ઇસ્લામાબાદ પહોંચી જાય ને કબજો લઈ લે. રાવલપિંડીમાં એમણે કબજો લઈ લીધો, આસિફ મુનીર દેશ મૂકીને ભાગી ગયો હતો, પછી ક્યાંથી આવી ગયો 2 કલાક પછી આપણને ખબર નથી, પણ એના પછી ખુલાસા દેવાની આપણને જરૂર નથી. પણ આ જર્નલિઝમનો ધર્મ નથી. જે ફેક્ટ છે એ તમે કયો. આજે છૂટી ગઈ છે તો તમે કયો છૂટી ગઈ છે. હજી પણ જયારે તમે કયો, એમના જ અદાણી સાહેબના જે સોફ્ટ કોર્નર રાખતા એમણે મને કીધું અમે પ્રોગ્રામ જોયો, પેલા વખાણ કર્યા, પછી એમ કીધું પણ એ જે કંડલા આવવાની હતી ને એ હવે શિપ મુંદ્રા જાય છે. એટલે મેં એને લોકેશન મોકલ્યો કે હજી આઈએમઓ ચેન્જ નથી થયું, કંડલા જ બોલે છે, એટલે આઈએમઓ ચેન્જ થાય તો મુંદ્રા જાય, નહીં તો ન જાય. મેં એટલી તો શિપિંગમાં મને ખબર પડે. તો કે ના તો તમે સાચા હશો. એટલે હજી પણ નેગેટિવ ન્યૂઝ દેવા, એને કેવી રીતે પંપ આઉટ કરવું અને કેવી રીતે આમ આપણે દેખાડવું કે ભાઈ મોદી સાહેબનો ડંકો વાગે, મોદી સાહેબ ફોન કર્યો. એમના ફોનના કન્વર્સેશનના કોઈ ખુલાસા ઈરાન તરફથી આવ્યા નથી, આપણે જે કહેતા હોઈએ. અને એમણે કીધું છે કે જયારે હું રોકતો જ નથી તો એવો કોઈ સ્ટેટમેન્ટ ઈરાન નહીં કરે જેમાં એવું સાબિત થાય કે ભાઈ એ લોકો ત્યાં અત્યારે બંધ કરીને બેઠા. એમણે જેને નથી જવા દીધું એમણે ચોખ્ખું કહી દીધું છે. એટલે પરિસ્થિતિમાં તમે અત્યારે સારા સંબંધ રાખ્યા હો તો આજે જો તમે ભયંકર ભૂલો કરી, એનો નતીજો એ છે કે કાલે કદાચ જો એમાં કોઈ પણ ફોરેન ક્રૂ હશે તો કદાચ ઈરાન તમારી શિપ રોકી લેશે, એમાં કોઈ ના જ નથી. અને અત્યારે બી તમે જુઓ તો સાંજના મેં તમને કીધું કે બધી શિપો, મને કોઈક રડાર વાળા મારા મિત્ર જેમણે ફોન કર્યો કે બધી શિપોને ઓચિંતો ઓર્ડર આપ્યો કે તમે દુબઈ સાઈડ અને બેરિન સાઈડ હટી જાઓ. એનો મતલબ એ હતો કે ઈરાનને પૂરી ખબર હતી કે અહીંયા ખર્ગ આઇલેન્ડ ઉપર એટેક થવાનો છે, તે છતાં એને એટલી ભાઈબંધી નિભાવી. અને શિપિંગ લાઇનના જે કામ કરીને ખબર છે કે શિપિંગ લાઇનમાં સૌથી મોટું કામ શિપ ચેન્ડલરનું હોય છે. આજે જેણે ચાર્ટરશિપ કરી હોય એમાં બધા ક્રૂની ખાવા પીવાની, મેડિકલ ફેસિલિટીની જવાબદારી ચાર્ટરરની હોય છે. એટલે અત્યારે તમે વિચાર કરો કે આટલી સેંકડો શિપો જે ઊભી છે એના પર ત્યાં શિપ ચેનલિંગ ચાલે છે. અને હમણાં જ મેસેજ આવ્યો કે કતરે તો રેગ્યુલર કાર્ગો પ્લેન મૂકીને આપણા અમદાવાદ ને મહારાષ્ટ્રથી સબ્જી, મેડિસિન બધું મંગાવ્યું છે, કારણ કે શિપિંગમાં નહીં આવે. એટલે એ લોકોને પોતાના કેર કરવાની છે પબ્લિકની. એટલે આજે એની પબ્લિક માટે જ નહીં, એને શિપમાં બી જે ફસાયેલા છે એમને પણ સર્વિસ આપવાનું એમણે કામ કરેલું છે. એટલે કમ્પેરિઝન આપણે કરી શકીએ. ગિરીશભાઈ, એનો યશ તો મોટા સાહેબ લઈ રહ્યા છે. એ કે છે કે બધી વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. સાહેબ, દુનિયાનો મોટામાં મોટો પ્લેન એન્ટોનોવ જે છે એ અત્યારે રશિયાથી નીકળ્યું છે, એ ઈરાન જઈ રહ્યું છે ને એની અંદર મેક્સિમમ ફૂડ અને મેડિકલ એડ, સૌથી પહેલો એડ મોકલવાળો ઈરાન ને રશિયા છે. હવે એમાં આપણે કેટલો ભાગ ભજવી, જેટલો જ તમને પ્રેમ હોય તો અત્યારે તમારું એડ નીકળી જવું જોઈએ ઈરાન માટે, જો તમને પછતાવો હોય કે તમે જે કર્યું હતું. એટલે હવે જોશું. શરૂઆત કરી, ચાઇના તો પોતાના રીતે પહેલેથી જ હેલ્પ કરે જ છે, અને ચાઇનાને તો એ લેન્ડથી કનેક્ટેડ છે, એટલે એને શું શું મોકલતો હશે એ તો એવું કોઈ જાહેર કરવાની ચાઇનાને જરૂર નથી. પણ આ વખતે, આવા વખતમાં આપણે ક્યારેક એના ભેગા કેમ ઉભા રહી છે ને ભવિષ્યમાં એનો આપણને શું લાભ થશે, એ જો આપણું પોલિટિકલ કેલ્ક્યુલેશન ન હોય then we are not worth being in a politics. જી, આ વખતે સાહેબ પણ પેલું કમલા હેરિસની જેમ પલટી મારવાની ભૂમિકામાં હોય એવું વધારે નથી લાગતું તમને? સાહેબ, ડેમેજ ઇઝ ડન. આજે એક માણસ બીમાર હોય ને તમે જોવા ન ગયા હો તો એમ ચલાય કે એક્સક્યુઝ આપો અને કોઈ. આજે એક એમનો મોટામાં મોટો ધર્મગુરુ શિયાઓનો એમનો મર્ડર થઈ જાય છે અને તમે સાંત્વનાના જો 2 શબ્દ ન કહી શકતા હો તો યુ હેવ મિસ ધ બસ. હવે તમે એને ગમે એટલું રિકવર કરવાની કોશિશ કરશો પણ એ એક દાગ લાગી ગયો કે તમારામાં એટલી પણ કર્ટસી નથી કે તમારે દુશ્મન બી હોય તો એકવાર તો તમે એના છોકરો મળે તો એમ કહો કે ભાઈ મને બી દુઃખ થયું, ભલે મારો દુશ્મન હતો. એટલે તમારો જે એપ્રોચ છે એ પોલિટિકલ એંગલથી તો ક્યાંય સાચો નથી અને તમે એને પાછું રિટ્રાઈવ કરવાની પણ કોશિશ નથી કરતા. જી જી ગિરીશભાઈ, પાછા તમે જે વાત કરી નાવિક ગ્રુપ સેટેલાઇટના, એની વાત કરી. હવે એમાં આપણે થોડા પાછા આવીએ. ત્યાં આપણે 3 જ સેટેલાઇટ એ જે કામ કરતા હોય તો હવે શું થઈ શકે? આપણે હવે આધારિત થઈ જશું જીપીએસ ઉપર પાછા.
જીપીએસ નહીં થાય તો હવે પાછું અહીંયા જ આવીને વી આર ઓન ધ ક્રોસ રોડ કે તો પછી જો યુએસએ જીપીએસ આપણને વાપરે, એ તો અત્યારે એની એજન્સીઓ અહીંયા બેઠી છે એટલે એ ના નહીં પાડી શકે. પણ હાઉ ડેન્જરસ જીપીએસ એ આપણે ઇઝરાયલની ગેમ આખી ઈરાનમાં આપણે જોઈ લીધી કે જીપીએસ ઉપર કયા કયા ખેલ કરી શકે છે. લકીલી ઈરાને ટાઈમસર બંધ કરી અને બાયડુ ઉપર શિફ્ટ થઈ ગયો તો એ બધી રમતો અમેરિકાની ફેલ થઈ ગઈ. આપણામાં હેસિયત છે કે આપણે જયારે તકલીફ લાગશે તો આપણે બાયડુ ઉપર બદલાવી શકશું. ચાઇના સાથે આપણે એવા સંબંધ સારા નથી કે બાયડુનું લિંકેજ આપણને આપી શકે. ને આપણે તો ઓફિશિયલી ઇન્ડિયામાં બાયડુને આપણે પોતે જ બેન કરીને રાખ્યો છે. ડાઉન લિંકિંગ તમે બાયડુ નથી કરી શકતા ઇન્ડિયામાં, તો તમે બંધ કર્યું છે, એને તો ના નથી પાડી. અને તમે સામે એનો દુશ્મન આજે આ 1500 જે ઈ મોકલી રહ્યો છે, ઈ કાઉન્ટર કરી રહ્યો છે અત્યારે સ્ટારલિંક ને. કારણ કે સ્ટારલિંક નો જેટલો નેટવર્ક છે એટલો જ નેટવર્ક પાવરફુલ ચાઇનાએ કરી લીધું છે. એટલે કાલે જો તમારે કઈ પણ તકલીફ હશે ને તમે બંધ કરશો તો તમને બાયડુનો સ્ટારલિંક મળશે, જે ઈરાનમાં એને આપેલું છે. જી ગિરીશભાઈ, આજે આપ જોડાયા અને આપે બહુ સ્પષ્ટપણે વાત કરી. આપણા મોટા સાહેબ એ ગાઝામાં નરસંહાર કરનાર નેતન્યાહુ જે હત્યારો છે, જે ઇન્ટરનેશનલ કોર્ટમાં એ કન્વિક્ટ થયેલો છે, એને જઈને ગળે મળે છે અને 2 દિવસમાં જ અમેરિકા અને ઇઝરાયલ મળીને એ ઈરાન ઉપર હુમલો કરે છે. એના પછી જે પરિસ્થિતિ સર્જાય છે, શિયાઓના જે વિશ્વના ધર્મગુરુ, સૌથી મોટા ધર્મગુરુ છે, એમની હત્યા થાય છે, છતાં સાહેબ એને શોકના 2 શબ્દો નથી કહી શકતા. મને લાગે છે કે તમે યોગ્ય શબ્દ વાપર્યો, વી હેવ મિસ ધ બસ. આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. પણ આજે જે આપે વાત કરી છે જે નાવિક સેટેલાઇટ સમૂહની, એમાં આપણે ત્રિકોણમાં જ છીએ. ચતુષ્કોણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી, જે ભારત માટે ચિંતાનો વિષય છે અને ભારતીયો માટે પણ ચિંતાનો વિષય છે. એ વાત બહુ સ્પષ્ટ છે. અંધભક્તો હોય કે ભક્તો હોય કે પછી જે લોકો બુદ્ધિ વાપરનારા હોય, એ બધાને માટે સમગ્રપણે આ મુદ્દો ચિંતાનો વિષય રહેવાનો છે અને એનો ઉકેલ પણ આપણે બધાએ મળીને કાઢવો પડશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.